તો વાત કરીએ સુરતની, તો સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે કે જ્યાં ઝંખવાવ માંડવી રોડ ઉપર ભરાયા પાણી, ત્યારે કાંસના પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા, જ્યાં પાણી ફરી વળતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। ત્યારે સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ત્યારે ઝંખવાવ માંડવી રોડ ઉપર પણ પાણી ભરાયા, ત્યારે કાંસના પાણી મુખ્ય માર્ગ ઉપર ફરી વળ્યા, જ્યાં પાણી ફરી વળતા લોકોની મુશ્કેલીમાં વધારો। અને આ જે નદી છે એ નદીનું જે બંને બાજુથી પૂરપાટ વહી રહી છે એનું આહલાદક દ્રશ્ય જોવા માટે અહીંયા અમે આવ્યા હતા। અને ઉમરપાડા તાલુકાની અંદર જેમ હવામાન ખાતાની આગાહી પ્રમાણે 8 ઇંચ વરસાદ થયો છે અને વરસાદ હમણાં થોડો સમય વિરામ લીધો છે। એ વિરામમાં જ અમે આ આહલાદક દ્રશ્યો જોવા નીકળ્યા હતા। ઉમરપાડા તાલુકામાં આજે સવારથી મેઘરાજાની ખૂબ મહેર થઈ છે। લગભગ 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને અહીંયાથી વહેતી મોહન નદી પૂરપાટ ઝડપે દોડી રહી છે અને એ જોવાનું આહલાદક દ્રશ્ય અમે અહીંયા જોવા માટે આવ્યા છે। અને આજથી લગભગ મહિના પહેલા અહીંયા 12-14 ઇંચ વધારે વરસાદ પડ્યો હતો, તો આ પુલ ઉપરથી પણ પાણી નીકળી ગયું હતું, જ્યાં વાહનોની અવરજવર પણ અટકી ગઈ હતી, પણ હવે એવું નથી। અને હાલ અમે આ મેઘરાજાની વરસાદનો વિરામ થયો